हेलो फ्रेंड, वेलकम टू जीपीएससी ऑनलाइन। विद्यार्थी मित्रों, આજના લેક્ચરમાં ચર્ચા કરીશું ટોપ 30 ક્વેશ્ચન સિરીઝની। લેક્ચરની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો માહિતી આપું જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશન વિશે। ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામ લેવામાં આવે છે એની અંદર મદદરૂપ થતી આ એપ્લિકેશન છે। આ એપ્લિકેશનની અંદર વિવિધ પ્રકારના કોર્સ જેમ કે જનરલ કોર્સ, બિન સચિવાલય ક્લાર્ક એટીડીઓ માટેનો કોર્સ, પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટેનો કોર્સ તથા ક્લાસ 1-2 માટેનો ધ્યેય જીપીએસસી કોર્સ આ એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે। વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનની વધુ માહિતી માટે નીચે દર્શાવેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણા ઈ વિદ્યાલય પબ્લિકેશનના પુસ્તક વિશે। ક્લાસ 1-2 માટે ટોપર્સ નોટ ઉપલબ્ધ છે તથા તાજેતરમાં લોન્ચ થયેલ પર્યાવરણની બુક પણ ઉપલબ્ધ છે। ક્લાસ 3ના વિદ્યાર્થી મિત્રો માટે કમ્પ્યુટર, ઓલ ઇન વન, સુપર 6, ઇંગ્લિશ ગ્રામર માટેની ગોલ્ડન એમસીક્યુ બુક તથા તાજેતરમાં લોન્ચ થયેલ કાયદાની બુક પણ ઉપલબ્ધ છે। વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર બુકની અંદર 62 ચેપ્ટરનો સમાવેશ કરેલ છે। ઓલ ઇન વન બુકની અંદર ક્લાસ 3ના 145 પ્રશ્નપત્રોને વિષય વાઇઝની સાથે ટોપિક વાઇઝ સમાવેશ કરેલ છે। વિદ્યાર્થી મિત્રો, પુસ્તક વિશેની વધુ માહિતી માટે નીચે દર્શાવેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો। તો આવો વિદ્યાર્થી મિત્રો, હવે શરૂઆત કરીએ ટોપ 30 ક્વેશ્ચન સિરીઝની અને જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન। પહેલો જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ગુજરાતી ગ્રામરમાંથી પૂછાયેલો ક્વેશ્ચન અને ધ્વનિ વિગ્રહના ટોપિકમાંથી ક્વેશ્ચન છે કે નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર વ્યંજનો વિકલ્પમાંથી શોધો। અને શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો સાક્ષાત્કાર। જ્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના એક્ઝામની તમે તૈયારી કરતા હો અને ગુજરાતી વ્યાકરણ આપણા સિલેબસમાં હોય તો વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન તો ધ્વનિ વિગ્રહનો પૂછાય જ છે। ચલો, સાક્ષાત્કારનો આપણે ધ્વનિ વિગ્રહ કરવાનો છે। પહેલા આપણે સાનો કરીએ। ચલો, સાનો શું થશે તો કે સ વત્તા આ। ચલો, સાનું પૂરું થઈ ગયું। હવે ક્ષાનું પાડવાનું છે। ત્યાં ખાસ ધ્યાન રાખજો, એનો ધ્વનિ વિગ્રહ શું થશે તો કે ક વત્તા શ વત્તા આ। ચલો, ક્લિયર? આ સાક્ષા થઈ ગયું। હવે અહીંયા શું છે? અડધો ત જ છે તો આપણે અહીંયા ખોડો ત કરી દઈશું। ચલો, ક્લિયર? હવે શું છે? એની જોડે કા છે તો ક વત્તા આ અને લાસ્ટ ર છે, ખોડો ર વત્તા ઓ। ક્લિયર? તો આ વિદ્યાર્થી મિત્રો મેં કર્યો સાક્ષાત્કારનો ધ્વનિ વિગ્રહ। તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? સ વત્તા આ વત્તા ક વત્તા શ વત્તા આ વત્તા ત વત્તા ક વત્તા આ વત્તા ર વત્તા અ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન ડી। ચલો, ક્લિયર? નેક્સ્ટ આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 2, એટમોસ્ફિયરિક pressure is measured by ખાલી જગ્યા। અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને લાગશે આ કંઈક ઇંગ્લિશ ગ્રામરમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે। ના વિદ્યાર્થી મિત્રો, આ સાયન્સમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે। શું તો કે એટમોસ્ફિયરિક પ્રેશર। એટમોસ્ફિયરિક પ્રેશર એટલે વાતાવરણનું દબાણ, એ કોના દ્વારા માપવામાં આવે એ પૂછ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર આવશે બેરોમીટર। તો આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી। જે વાતાવરણનું દબાણ માપવું હોય એ કયા સાધન વડે આપણે માપી શકીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો એ સાધનનું નામ છે બેરોમીટર, પણ ઇંગ્લિશમાં પૂછેલો ક્વેશ્ચન છે। ચલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન। ધ રેટિંગ ઓફ અ ફ્યુઝ વાયર is always expressed in ખાલી જગ્યા। અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો। ફરી સાયન્સમાંથી જ પૂછાયેલો ક્વેશ્ચન। વિદ્યાર્થી મિત્રો, ફ્યુઝમાંથી ઘણા બધા ક્વેશ્ચન આપણી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામમાં પૂછાયેલા છે। એક્ઝામ્પલ આપીને સમજાવું કે ફ્યુઝનો તાર છે એ શેનો બનેલો હોય છે? તો આપણને તમને બધાને ખબર છે ફ્યુઝનો તાર શેનો બનેલો હોય છે? લેડ અને ટીનનો બનેલો હોય છે। તો હવે અહીંયા ક્વેશ્ચન શું પૂછ્યો છે ખબર છે કે ધ રેટિંગ ઓફ અ ફ્યુઝ વાયર। ધ રેટિંગ ઓફ અ ફ્યુઝ વાયર એટલે કે ફ્યુઝ વાયરનું જે રેટિંગ હોય છે ને એ હંમેશા શેમાં એક્સપ્રેસ કરવામાં આવે છે, શેમાં દર્શાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો તમે જો ફ્યુઝ જોયો હોય ને તો જ આ ક્વેશ્ચનનો આન્સર આવડે। અને આપણો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો એમ્પિયર।
હંમેશા ફ્યુઝ વાયરનું જે રેટિંગ હોય ને એ હંમેશા એમ્પિયરમાં જ હોય. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ ફ્યુઝ છે, એની ઉપર જો અહીંયા લખેલું છે 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર, 7 એમ્પિયર. તો આવા બેઝિક લેવલના ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો પૂછાશે. તો ખાસ ધ્યાન રાખીશું, ધ રેટિંગ ઓફ અ ફ્યુઝ વાયર ઇઝ ઓલવેઝ એક્સપ્રેસ ઇન, શેમાં માપવામાં આવે છે? એમ્પિયરમાં માપવામાં આવે છે. હવે આ જે રેટિંગ દર્શાવ્યું એનો મતલબ શું? 5 એમ્પિયર લખ્યું છે, જો 5 એમ્પિયરથી વધુ વિદ્યુત પ્રવાહ પસાર થયો તો એ ફ્યુઝ શું થઈ જશે? તૂટી જશે, બળી જશે. ચલો ક્લિયર? તો અહીંયા આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 ઇંગ્લિશ ગ્રામરમાંથી પૂછાયેલો ક્વેશ્ચન. આઈ ડીડ નોટ નો ખાલી જગ્યા હિઝ ફેમિલી ઇઝ ઇન કેલિફોર્નિયા. અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. કંજક્શનમાંથી પૂછાયેલી ખાલી જગ્યા, સંયોજકમાંથી પૂછાયેલી ખાલી જગ્યા. જેવું ગુજરાતી કરો તરત જ આન્સર બહાર આવે એવું છે. આઈ ડીડ નોટ નો, હું જાણતો નથી, ખાલી જગ્યા હિઝ ફેમિલી ઇન કેલિફોર્નિયા, તેનો પરિવાર કેલિફોર્નિયામાં છે. હું જાણતો નથી કે તેની ફેમિલી કેલિફોર્નિયામાં છે. એટલે અહીંયા કે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો સંયોજક શું થશે અહીંયા? ધેટ. તો ગુજરાતી આપણે પહેલા કરીએ. પહેલા ઇંગ્લિશ બોલી જાઉં. આઈ ડીડ નોટ નો ધેટ હિઝ ફેમિલી ઇઝ ઇન કેલિફોર્નિયા. હું જાણતો નથી કે તેનો પરિવાર કેલિફોર્નિયામાં છે. તો સંયોજક તરીકે કે વપરાયું. તો અહીંયા આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી. નેક્સ્ટ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5. 60 વોટ પાવર રેટિંગની વિદ્યુત ટ્યુબલાઇટ વડે 1 મિનિટમાં કેટલી ઉર્જાનું રૂપાંતર થાય? અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. જો એનસીઆરટીના વિદ્યાર્થી મિત્રો તમે વ્યવસ્થિત સાયન્સની રીડ કરી હોય તો તમારી માટે આ ક્વેશ્ચન બહુ જ ઇઝી છે. શું આપેલું છે? તો કે 60 વોટનો પાવર આપેલું છે, એનું રેટિંગ, અને સમય આપણને આપી દીધેલો છે કેટલું? 1 મિનિટ. તો કેટલી ઉર્જાનું રૂપાંતર થાય? તો ઉર્જાનું જ્યારે રૂપાંતરણ શોધવાનું કીધું હોય તો તમારા મનમાં એક જ સૂત્ર આવે, W ઇન્ટુ શું આવવું જોઈએ? T. ચલો, પાવર કેટલો આપેલો છે? 60 આપેલો છે. જે T છે એને તમારે સેકન્ડમાં રાખવાનું છે. 1 મિનિટ છે તો એની સેકન્ડ કેટલી થશે? 60 સેકન્ડ થશે. 60 ગુણ્યા 60 કરો વિદ્યાર્થી મિત્રો તો શું થશે? 3600. તો કેટલી ઉર્જાનું રૂપાંતર થશે? તો કે 3600 જૂલ ઉર્જાનું રૂપાંતર થશે. એટલે કે ઉર્જા એનો એકમ થશે જૂલ. તો હવે આપણે ઓપ્શન શોધો. તો આપણો ઓપ્શન બી શું છે? 3600 જૂલ. તો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી. ચલો ક્લિયર? નેક્સ્ટ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6. નીચે આપેલ સાદા વાક્યોને જોડતા યોગ્ય સંયોજક જણાવો. અને એક્ઝામ્પલ આપેલું છે, એ મૂંગી છે, કંઈ બહેરી નથી, આપણું કહ્યું કાને ન ધરે. અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. આગળ એક ઇંગ્લિશની ખાલી જગ્યા જોઈ સંયોજકની, ઇંગ્લિશમાં હતી. અહીંયા ગુજરાતી ગ્રામરમાંથી સંયોજકની પૂછેલી છે. બસ આ અલગ અલગ વાક્યો છે ને એને તમે સંયોજકથી જોડવાના છે. ચલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલાં તો તમારે ઓપ્શન જોવા પડે, પછી વાક્યને તમે સેટ કરી શકો. એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી, કે આપણું કહ્યું કાને ન ધરે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે સંયોજક વાપર્યા છે. એક છે પણ અને બીજું શું છે? કે. તો હવે આ વાક્ય વ્યવસ્થિત વંચાય છે. જુઓ, એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી, કે આપણું કહ્યું કાને ન ધરે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો શું આવશે? રાઈટ આન્સર ઓપ્શન સી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી પેટર્નના ક્વેશ્ચન પૂછાય છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોઈ વાક્ય હોય એને સંયોજકથી જોડવાનું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7. બહુ જ ઇઝી ક્વેશ્ચન. હી ડિસ્ટર્બ મી ખાલી જગ્યા આઈ વોઝ ટીચિંગ. તેણે મને ખલેલ પહોંચાડી કે જ્યારે હું ભણાવી રહ્યો હતો. અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું છે? એક તો છે ભૂતકાળનું વાક્ય છે, સાદા ભૂતકાળનું. હી ડિસ્ટર્બ મી,
તેણે મને ખલેલ પહોંચાડી. બીજું શું છે તો કે ચાલુ ભૂતકાળનું વાક્ય છે. ભૂતકાળની અંદર એ ક્રિયા ચાલુ હતી કે હું ભણાવી રહ્યો હતો. અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. હવે જ્યારે બી વિદ્યાર્થી મિત્રો અહીંયા આવો ક્વેશ્ચન આવે ત્યારે આ બેમાં એને બહુ જ કન્ફ્યુઝન રહેશે કે ભાઈ વેન આવશે કે વાઇલ આવશે. ગુજરાતી કર્યું એટલે બે ઓપ્શન તો એમને નીકળી જ જાય છે. હવે કયો ક્વેશ્ચનનો આન્સર આપવો? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વેન ટીક કર્યું હશે, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા વેન આન્સર નહીં આવે. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ છે દર્શાવવાની છે અને આગળ કોઈ ક્રિયા છે સાદા ભૂતકાળમાં હોય તો હંમેશા વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ચાલુ ભૂતકાળ હોય ને તો વિદ્યાર્થી મિત્રો તમારે વાઇલ ટીક કરવાનું છે. શું ટીક કરવાનું છે? વાઇલ ટીક કરવાનું છે. ગુજરાતી કરો તો પણ તમને વિદ્યાર્થી મિત્રો ઇઝીલી આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો. હી ડિસ્ટર્બ મી વાઇલ આઈ વોઝ ટીચિંગ. તેણે મને ખલેલ પહોંચાડી જ્યારે હું ભણાવી રહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન ડી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. અને એક્ઝામ્પલ આપેલું છે શીલવંત સાધુને વારે વારે નમીએ. અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. આનું તમારે ક્રિયા વિશેષણનો પ્રકાર દર્શાવવાનો છે. શું છે કે શીલવંત સાધુને વારે વારે નમીએ. તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો જે રેખાંકિત શબ્દ છે વારે વારે, ઓકે, એક પ્રકારનું શું છે વારે વારે માત્રા બતાવે છે. તો અહીંયા આપણો જે રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર થશે ને એ શું થશે? ઓપ્શન એ આપણો રાઈટ આન્સર શું થશે? માત્રા સૂચક. કઈ રીતે? તો કે શીલવંત સાધુને વારે વારે નમીએ. કેટલી વાર નમીએ? વારે વારે નમીએ. બરાબર. તો અહીંયાથી તમને ખબર પડવી જોઈએ શબ્દ શું કહેવા માંગે છે. એક પ્રકારનો દ્વિરૂપ શબ્દ છે વારે વારે. તો એ એક પ્રકારની માત્રા બતાવે છે. કેટલી વાર? વારે વારે નમીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે રેખાંકિત ક્રિયા વિશેષણ છે એ શું છે? માત્રા સૂચક છે. તો ખાસ ધ્યાન રાખજો ઓપ્શન એ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9. ગુજરાતી સાહિત્યમાંથી પૂછાયેલો ક્વેશ્ચન. ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે? અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. એક સંસ્થા છે ગુજરાત સાહિત્ય સંસ્થાની, બરાબર, એ છે ભારતીય વિદ્યાભવન. આ સંસ્થા કે જે મુંબઈ ખાતે આવેલી છે, જેની સ્થાપના 1938માં થઈ હતી, એના દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે? તો વિદ્યાર્થી મિત્રો એનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, નવનીત સમર્પણ, કે જે ભારતીય વિદ્યાભવન જે સંસ્થા છે એનું આ એક ગુજરાતી સામાયિક છે અને એ છે નવનીત સમર્પણ, જેની વિદ્યાર્થી મિત્રો સ્થાપના થઈ હતી 1938માં. ખાસ ધ્યાન રાખજો આની સ્થાપક કોણ હતા? તો કમા મુનશી છે, કનૈયાલાલ મુનશી. પણ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન એવો આવે કે આ સંસ્થાની સ્થાપના થઈ હતી કનૈયાલાલ મુનશી દ્વારા, પણ કોની પ્રેરણાથી? તો ખાસ ધ્યાન રાખજો મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી કનૈયાલાલ મુનશીએ 1938માં મુંબઈ ખાતે ભારતીય વિદ્યાભવન સંસ્થાની સ્થાપના કરી અને એનું ગુજરાતી સામાયિક હતું વિદ્યાર્થી મિત્રો નવનીત સમર્પણ. સ્થાપક કમા મુનશી છે, પણ કોની પ્રેરણાથી? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો મહાત્મા ગાંધીની પ્રેરણાથી. તો આની વેબસાઇટ ઓપન કરો તો વિદ્યાર્થી મિત્રો તમને આવા બધા ડેટા જોવા મળશે. ચાલો નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર 10. બહુ જ ઇઝી ક્વેશ્ચન. રામ ઇઝ સિટિંગ ખાલી જગ્યા લક્ષ્મણ. અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. ગુજરાતી કરો તોય ખબર પડી જાય. રામ ઇઝ સિટિંગ ખાલી જગ્યા લક્ષ્મણ. રામ લક્ષ્મણની બાજુમાં બેઠો છે. આવું એનું ગુજરાતી થાય. તો બાજુમાં બેઠો છે તો એવું જ્યારે દર્શાવવાનું હોય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો એક પ્રિપોઝિશન વપરાય છે બાય. તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી, રામ ઇઝ સિટિંગ બાય લક્ષ્મણ. રામ લક્ષ્મણની બાજુમાં બેઠો છે. તો એક પ્રિપોઝિશન બાય બાજુમાં દર્શાવવા માટે પણ વપરાય છે. તો ખાસ ધ્યાન રાખીશું રાઈટ આન્સર ઓપ્શન સી. ત્યારબાદ બહુ ટફ લેવલનો ક્વેશ્ચન.
કન્વર્ટ ડેસિમલ 56 ઇન્ટુ બાઇનરી. અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. 56 જે છે ડેસિમલ સંખ્યા આપેલી છે અને એને તમારે શેમાં ફેરવી નાખવાની છે? બાઇનરીમાં ફેરવવાની છે. તો કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો એક કોડ તમને મને બધાને ખબર છે, 1 2 4 8 16 32. આવો એક કોડ આગળ ચાલે જ રાખે, 1 2 4 8 16 32 64 128 256 512 1024 2048. આવો એક કોડ ચાલે જ રાખે. હવે આ ડેસિમલ સંખ્યા જે 56 છે ને એને સેટ કરવાની છે. તો 32 ને 16 48, 48 ને 8 શું થાય? 56 થાય. તો અહીંયા તમારો રાઈટ આન્સર બહાર આવી ગયો. બરાબર. તો એની શું થઈ ગઈ? બાઇનરી થઈ ગઈ. આ પ્રમાણે સેટ કરવાનું હોય કે 56 કઈ રીતે થશે. તો 32 ને 16 48, 48 ને 8 56. તો ત્રણેય પર લોજિક 1 રહેશે, બાકીના બધા શું રહેશે? 0 રહેશે. ચલો ક્લિયર થઈ ગઈ? ઓકે સાહેબ, આવું તો બહુ અઘરું છે, કંઈક બીજી ટ્રીક આપો ને. ચલો તો પહેલાં આવી રીતનું ડેસિમલ શું લખવાનું? 56 લખવાનું. હવે લસા આવડવા જોઈએ, બાકી મેળ નહીં પડે. બરાબર, લસા લેતા આવડવા જોઈએ. ચલો 56 છે, 28 દુ શું થાય? 56 થાય. શેષ શું રહે? 0 રહે. 14 દુ શું થાય? 28. શેષ શું રહે? 0. 7 દુ 14. શેષ શું રહેશે? 0 રહેશે. ચલો ક્લિયર? 2 તરી 6. શેષ શું રહેશે? 1. 2 એકા 2. 2 એકા 2. શેષ શું રહેશે? 1. હવે છેલ્લે 0 લાવવાનું. 2 ઇન્ટુ 0 0. શેષ શું રહી? 1 રહી. આટલું કરતા આવડ્યું. હવે નીચેથી ઉપર જવાનું. ક્યાં જવાનું? નીચેથી ઉપર જવાનું. તો 1 1 1 અને પછી શું છે? 3 0. તો આ તમારી બાઇનરી આવી ગઈ. તો આપણો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. ઇઝી સંખ્યા હોય તો કોડ જ વાપરવાનો. પછી મોટી સંખ્યા હોય તો જો કોડ વાપરવા ગયા ને તો હાન પડી જશે, સેટ નહીં થાય. તો ત્યારે આ ટ્રીકથી વિદ્યાર્થી મિત્રો યુઝ કરજો. નેક્સ્ટ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 12. અંબાજી એરિયા ઓફ ધી ગુજરાત ઇઝ ફેમસ ફોર ખાલી જગ્યા. સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. અંબાજીનો જે વિસ્તાર છે ગુજરાતની અંદર એ શેના માટે પ્રખ્યાત છે? અને સ્ક્રીન ઉપર ઓપ્શન જોઈ શકો છો. ગુજરાતની ભૂગોળને લઈને પૂછાયેલો ક્વેશ્ચન છે. તો અંબાજીની આજુબાજુનો આસપાસનો વિસ્તાર છે એ આરસ પથ્થર માટે ફેમસ છે. તો હવે અહીંયા આરસનું પાછું તમને ઇંગ્લિશ આવડવું જોઈએ. તો આપણો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો માર્બલ. કે અંબાજી એરિયા ઓફ ધી ગુજરાત ઇઝ ફેમસ ફોર માર્બલ, કે જેને કહેવામાં આવે છે આરસના પથ્થર. તો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13. ઇંગ્લિશ ગ્રામરમાંથી પૂછાયેલો ક્વેશ્ચન. બહુ જ સરસ. ખાલી જગ્યા ડોગ્સ સેલ્ડમ બાઇટ. અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો આ જે ખાલી જગ્યા છે ને એનું તમે ગુજરાતી કરશો ને તો જ તમે આ ખાલી જગ્યાનો આન્સર આપી શકશો. કે ભાઈ અહીંયા બધા છે ઓકે બાર્કને લઈને છે. તો જે ભસતા કૂતરા ભાગ્યે જ કરડતા હોય છે, આવું એનું કંઈક ગુજરાતી થાય. તો હવે ગુજરાતી કરશો ને, જો તમને કૃદંત આવડતા હોય ને તો જ આ પછી ખાલી જગ્યા આવડે. ભસતા કૂતરા, તોતી તૂતા. તોતી તૂતા વર્તમાન કૃદંત દર્શાવે છે. અને વર્તમાન કૃદંત હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જ ખાલી જગ્યા છે આઈએનજી વાળી. શું છે? બાર્કિંગ. બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ. ભસતા કૂતરાઓ ભાગ્યે જ કરડતા હોય છે. આ જીરણની ખાલી જગ્યા છે. ઇંગ્લિશ ગ્રામરમાં જો ટોપિક તમે ભણ્યા હોય ને જીરણ, તો જ તમે આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો. અને એ બધું ભૂલી જાઓ. ગુજરાતી કરતા આવડતું હોય, ગુજરાતી ગ્રામરનો કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો એ આવડી જાય. કે ભસતા કૂતરા, તો ભસતા જે છે એક પ્રકારનું એ વર્તમાન કૃદંત છે. બરાબર. તોતી તૂતા, તો એના ઉપરથી ખબર પડી જાય કે ભાઈ વર્તમાન કૃદંતમાં તો કઈ આઈએનજી વાળી ખાલી જગ્યા આવે. તો અહીંયા શું આવશે? બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ. ચલો ક્લિયર? ક્વેશ્ચન નંબર 14. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધીને જણાવો. મિથુન જમીને ફરવા જતો. અને સ્ક્રીન ઉપર ઓપ્શન જોઈ શકો છો.
વારંવાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર આવી પેટર્નની ખાલી જગ્યા પૂછાય છે. એક ફિક્સ જ હોય છે કૃદંતની. અહીંયા શું છે? મિથુન જમીને ફરવા જતો. તો અહીંયા એક પ્રત્યય છે વિદ્યાર્થી મિત્રો ઈને. કયો છે? ઈને. અને ઈને પ્રત્યય હોય તો કૃદંત એક જ આવે વિદ્યાર્થી મિત્રો. એ કયું? સંબંધક ભૂત કૃદંત. ચલો ક્લિયર. તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી. વારંવાર સંબંધક ભૂત કૃદંતની ખાલી જગ્યા પૂછાતી હોય છે. ક્વેશ્ચન નંબર 15. We should understand the importance ખાલી જગ્યા વોટિંગ. સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. પ્રિપોઝિશનમાંથી જ પૂછાયેલી ખાલી જગ્યા. We should understand આપણે સમજવું જોઈએ the importance of voting. એવી રીતનું ગુજરાતી કરો તોય ખબર પડી જાય કે વોટિંગનું મહત્વ. તો નો ની નું ના હોય તો ત્યાં કયું પ્રિપોઝિશન વપરાય છે? ઓફ નામનું પ્રિપોઝિશન વપરાય છે. ગુજરાતી કરો તોય ખબર પડી જાય કે હવે આ જ શબ્દ આવવાનો છે કે વી શુડ અન્ડરસ્ટેન્ડ. આપણે સમજવું જોઈએ ધ ઇમ્પોર્ટન્સ ઓફ વોટિંગ. વોટિંગનું મહત્વ. તો નો ની નું ના. તો આપણો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16. બહુ જ ઇઝી ક્વેશ્ચન, મેથ્સમાંથી પૂછાયેલો ક્વેશ્ચન. સરાસરી શોધવાની છે અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપેલ છે. તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ સરાસરી. સરાસરી એટલે સરવાળો. અવલોકનનો શું કરવાનો ભાઈ? સરવાળો. અને નીચે અવલોકનની શું ભાઈ? સંખ્યા. તો પહેલાં તમને આનો સરવાળો કરતા આવડે તો જ તમે આનો આન્સર આપી શકો. બધા કેવા છે? આ રીતના પૂર્ણાંકમાં આપેલા છે. અપૂર્ણાંકમાં છે તો પહેલાં તો એ બધાનો તમારે સરવાળો કરવો પડશે. સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 ને 6. ચલો સંખ્યા તો કેટલી છે? 6 છે. જો મને સરવાળો આવડી જાય આનો તો હું ફટાફટ એની શું શોધી શકીશ? સરાસરી શોધી શકીશ. ચલો સરવાળો કરવામાં આમાં હાન પડી જશે, ખાસ ધ્યાન રાખજો. તો કંઈક ટ્રીક વાપરવી પડશે. અને હંમેશા ક્યારેક પૂછ્યું હોય ક્વેશ્ચન તો 1 મિનિટની અંદર થતો હોય ને એવો જ ક્વેશ્ચન આપણી એક્ઝામમાં પૂછાતો હોય. તો અહીંયા કંઈક ટ્રીક હોવી જોઈએ કે ભાઈ ફટાફટ તમે એનો શું કરી શકતા હોવા જોઈએ? સરવાળો કરી શકતા હોવા જોઈએ. જો અહીંયા 3/7 છે, એવું ને એવું જો એક બીજું છે 4/7, તો એ બેયનો પહેલાં સરવાળો કરવાનો. આવી રીતનું પેર કરી નાખો. ચલો ક્લિયર. એવું ને એવું જો અહીંયા 5/9 છે તો એવું છે જ ક્યાંક. જો 5/9 અહીંયા છે જ 4/9. ચલો એ જ રીતે જો બાકી કયું રહ્યું? 7/11 અને 4/11. પહેલાં આપણે ખાલી સરવાળો કરી, બરાબર. ચલો હવે તો એકદમ ઇઝી, બરાબર. 7/7 9/9 વત્તા 11/11. બધા ઉડી જશે તો અહીંયા શું થશે? 3. અહીંયા 1 આવશે, અહીંયા 1 અને અહીંયા 1. સરવાળો કરો, શું આવ્યો? 3. 3 જવાબ નથી. જોજો એ જો ઓપ્શનમાં આપશો તો છેતરાશો. આ તો હજી સરવાળો કર્યો. સરવાળો કેટલો આવ્યો? 3. 3/6. તો સરાસરી કેટલી આવી? 1/2 આવી. તો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આવશે 1/2. ચલો ક્લિયર. જો આમ સરવાળો કરવા ગયા તો સાન પડી જશે. ખાસ ધ્યાન રાખજો. ટ્રીકથી કરો. હંમેશા આવું આપ્યું હોય, કંઈક ટ્રીક થતી હોય, એવી જ રીતની રકમ સેટ થઈને આવતી હોય, બરાબર. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 17. ગુરુદ્રષ્ટિની ખામી કયા નામે ઓળખાય છે? અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. આપણે અગાઉ એક આંખનું લેક્ચર મૂકેલું હતું જીકેનામાં, બરાબર. જો એ જોયેલું હોય તો આ ક્વેશ્ચન તો તમારા માટે રમતવાત છે. ખાલી ઇંગ્લિશમાં પૂછ્યું છે કે ભાઈ ગુરુદ્રષ્ટિની ખામી હોય એ કયા નામે ઓળખાય? તો આપણો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો હાઇપરમેટ્રોપિયા. લઘુદ્રષ્ટિની ખામી હોય એને શું કહેવાય? માયોપિયા કહેવામાં આવે છે. બંને પ્રકારની ખામી હોય, લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ, એને કહેવામાં આવે છે બાયોપિયા. ચલો ક્લિયર. થોડુંક સમજાવું ડિટેલમાં. લઘુદ્રષ્ટિની ખામી જેને ઇંગ્લિશમાં માયોપિયા કહેવામાં આવે છે, એ ખામીમાં શું હોય? તો
તો કે જે ઓલું પ્રતિબિંબ હોય ને નેત્રપટલની આગળ પડી જાય. નેત્રપટલની શું પડી જાય? આગળ પડી જાય. અને એને દૂર કરવા માટે અંતર્ગોળ લેન્સ વપરાય. કેવો લેન્સ વપરાય છે? અંતર્ગોળ લેન્સ વપરાય છે. હાઇપરમેટ્રોપિયા જેને ગુરુદ્રષ્ટિની ખામી કહેવાય, જેમાં પ્રતિબિંબ નેત્રપટલની પાછળ પડે છે અને એને દૂર કરવા માટે બહિર્ગોળ લેન્સ વપરાય છે. અને બંને પ્રકારની ખામી હોય, લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ, તો ત્યાં બાયફોકલ લેન્સ વપરાય છે. તો ચલો ક્લિયર. તો અહીંયા ક્વેશ્ચન તમારા ક્લિયર કરજો. લઘુદ્રષ્ટિની ખામી પૂછે તો વિદ્યાર્થી મિત્રો તમારો એને ઇંગ્લિશમાં માયોપિયા કહેવાય. ગુરુદ્રષ્ટિની ખામી પૂછે તો એને ઇંગ્લિશમાં કહેવાય હાઇપરમેટ્રોપિયા. ચલો ક્લિયર. બંને ક્વેશ્ચન ગુણ સેવામાં પૂછાઈ ગયેલા છે. ક્વેશ્ચન નંબર 18, સરસ ક્વેશ્ચન, મેથ્સમાંથી પૂછાયેલો ક્વેશ્ચન. 15, 15.5, 16, 16.5 આ શ્રેણીનું 12મું પદ કયું થશે? સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. સૂત્ર આવડતું હોય તો ફટ દઈને તમે આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો. શ્રેણીનું કેટલામું પદ શોધવાનું છે? 12મું પદ શોધવાનું છે. અરે ગમે એ પદ કીધું હોય ને, એક જ સૂત્ર યાદ રાખવાનું. Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. કિંમત મૂકો, સીધો જવાબ. a બરાબર શું આવશે? 15. ચલો કેટલામું પદ? તો કે 12મું પદ શોધવાનું છે. ડી ડિફરન્સ 15.5 માંથી 15 જાય તો 0.5 ને શું કહેવાય? 1/2 કહેવાય. તો 15, 12 માંથી 1 જશે તો શું રહેશે? અહીંયા 11. 11 ગુણ્યા 1/2. ચલો ક્લિયર. તો અહીંયા 15, 11 ગુણ્યા 1/2 કરો એટલે કે 11 ભાગ્યા 2. 11 ભાગ્યા 2 કરો તો 5.5. તો 15 વત્તા 5.5 તો તમારો જવાબ શું આવશે? 20.5. ઓપ્શન બી. તો થોડાક સૂત્રો આવડવા જોઈએ. 10મા ધોરણ કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ પ્રથમ પદ દર્શાવે છે, n નંબર ઓફ કેટલામું પદ દર્શાવે છે, ડી એનો તફાવત દર્શાવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19, બહુ જ ઇઝી ક્વેશ્ચન. ટ્રીઝ આર ગ્રોવન ખાલી જગ્યા રોડ્સ. વૃક્ષો રોડને સમાંતર ઉગાડવામાં આવે છે. આવું ગુજરાતી કરો તોય તમારો અહીંયા આન્સર ક્લિયર થઈ જાય. તો આપણો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. વૃક્ષો રોડની સમાંતર ઉગાડવામાં આવે છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 20, ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા કેટલા ઉપગણ હોય છે? અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા કેટલા ઉપગણ હોય? પહેલાં એ ખબર હોવી જોઈએ. ઉપગણનું સૂત્ર શું હોય? તો કે 2n. કોઈ પણ ગણના આપણે ઉપગણ શોધવા હોય તો એનું સૂત્ર છે 2n. હવે અહીંયા શું કીધું છે? ખાલી ગણ સિવાય, એટલે n બરાબર 0 સિવાયનું ગમે એ મૂકવાનું. તો ઓછામાં ઓછું તો હું n બરાબર 1 મૂકીશ, 2n. તો જવાબ શું આવશે? 2. તો ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય છે. તો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી. ત્યારબાદ સરસ ક્વેશ્ચન નંબર 21, ગૌણ સેવા પસંદગી મંડળની તૈયારી કરતા હો તો હવે આવા જ પેટર્નના ક્વેશ્ચનો આવે છે. શું? જોડકા જોડો. અહીંયા તમે જોઈ શકો છો બધી મેટલો આપેલી છે, બરાબર. અને આ બાજુ કીધેલું છે કે આ જે છે વાહક છે, અર્ધવાહક છે, અવરોધક છે કે સુવાહક છે. ખાલી જોડવાનું છે. તાંબુ ભાઈ સુવાહક છે. નિક્રોમ શું છે? નિક્રોમ એક પ્રકારનું હીટિંગ એલિમેન્ટ માટે વપરાય છે, એટલે કે એક પ્રકારનું અવરોધક છે. શું છે? અવરોધક. લાકડું અવાહક છે. લાકડું શું છે? અવાહક છે. અને સિલિકોન શું છે? તો કે સિલિકોન અર્ધવાહક છે. જર્મેનિયમ, સિલિકોન એ બધા શું છે? અર્ધવાહક છે. ચલો અહીંયા ક્લિયર થઈ ગયું. તો હવે બસ ખાલી જોડે રાખો. પહેલાની સામે ડી છે, પહેલાની સામે ડી છે, બીજાની સામે સી છે, બીજાની સામે સી છે, ત્રીજાની સામે બી છે, ત્રીજાની સામે બી છે,
ચોથાની સામે એ છે, ચોથાની સામે એ છે. તો આપણો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ. ચલો ક્લિયર થઈ ગયું. અહીંયા થોડા ઇંગ્લિશના વોકેબ બી પાવરફુલ કરજો કે ભાઈ શું વાહક હોય, ઓકે, એને ઇંગ્લિશમાં કહેવાય કંડક્ટર. અવાહક હોય એને ઇન્સ્યુલેટર કહેવાય. અર્ધવાહક હોય એને કહેવાય સેમિકન્ડક્ટર. ચલો ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 22. નફો ખોટના ક્વેશ્ચન આવે એટલે સ્ટુડન્ટ સીધા ઈ જ કરે, બરાબર. બહુ જ ઇઝી ક્વેશ્ચન હોય વિદ્યાર્થી મિત્રો નફો ખોટના, જો તમને સોલ્વ કરતા આવડે તો. 5 પેન વેચવાથી 6 પેનની કિંમત ઉપજે છે તો કેટલા ટકા નફો થયો ગણાય. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે અને વિધિન સેકન્ડમાં આન્સર આવી જાય કે આનો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. પણ આખું તમને સિસ્ટમેટિક સમજાવું કઈ રીતે. 5 પેન વેચવાની છે, 5 પેન વેચવાથી એટલે કે 5 પેનની વેકી 6 પેનની કિંમત એટલે કે 6 પેનની મૂળ કિંમત, 6 પેનની મૂળ કિંમત, 5 પેનની વેકી બરાબર 6 પેનની કિંમત ઉપજે છે એટલે 6 પેનની મૂકી. અને હું ટ્રાન્સફર કરીને લખું 6 પેનની મૂળ કિંમત બરાબર 5 પેનની વેચાણ કિંમત. ખાલી આને આ બાજુ લખ્યું, આને આ બાજુ. કેમ એવું લખ્યું તો તમને રિલેશનશિપ સરળતાથી ખબર પડે એટલા માટે. મૂળ કિંમત ઓપન વેચાણ કિંમત, આને નીચે લાયા તો 5 ભાગ્યા શું થઈ ગયું 6. બસ વાર્તા પતી ગઈ. મૂળ કિંમત 5 હોય અને વેચાણ કિંમત 6 હોય તો નફો કેટલાનો? 1નો નફો થયો. કેટલાનો નફો? 1નો. તો 100 એ કેટલા? એટલે કે મૂળ કિંમત 5 ઉપર નફો કેટલાનો? 1નો. તો 100 એ કેટલા? તો 100 ભાગ્યા 5. 100 ભાગ્યા 5 કરો, જવાબ આવીને ઊભો રહે કેટલો? 20. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી. આવી પેટર્નની ખાલી જગ્યા ગૌણ સેવામાં અઢળક ટાઈમ પૂછાઈ ગયેલી છે, ખાસ ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 23 કમ્પ્યુટરમાંથી પૂછાયેલો ક્વેશ્ચન. અન્ય વ્યક્તિ હોવાનું સ્વાંગ કરવું કે અન્ય કોઈની વેબસાઇટને પોતાની અધિકૃત વેબસાઇટ તરીકે દર્શાવવાને ખાલી જગ્યા કહે છે. અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. સાયબર સિક્યોરિટીમાંથી પૂછાયેલા ક્વેશ્ચન. આવા ટોપિકના ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર પૂછાયેલા છે. અને લાસ્ટ જે બિન સચિવાલય ગઈ એમાં ક્વેશ્ચન હતો ડિનાયલ ઓફ સર્વિસ એટેક. તો એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા અલગ ક્વેશ્ચન છે. અન્ય વ્યક્તિ હોવાનું સ્વાંગ કરવું, બરાબર. પોતે હોય નહીં પણ આમ પોતે છે એવું દર્શાવે. અથવા અન્ય કોઈ વેબસાઇટને પોતાની અધિકૃત વેબસાઇટ, બીજાની વેબસાઇટ હોય ને એમ કે આપણી પોતાની વેબસાઇટ છે એવી રીતે દર્શાવવાને ખાલી જગ્યા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો એને કહેવામાં આવે છે સ્પૂફિંગ. શું કહેવામાં આવે છે? સ્પૂફિંગ કહેવામાં આવે છે. એનું ગુજરાતી થાય છેતરપિંડી. ચલો એને સમજીએ. આજ પહેલાં તો કહી દીધું અન્ય વ્યક્તિ હોવાનું સ્વાંગ કરવું અથવા અન્ય કોઈ વેબસાઇટને પોતાની અધિકૃત વેબસાઇટ તરીકે દર્શાવવી એને શું કહેવામાં આવે છે? સ્પૂફિંગ કહેવામાં આવે છે. આનું ખાસ બીજું નામ યાદ રાખજો, ગુજરાતીમાં પૂછાશે. સ્પૂફિંગને બીજું ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો સ્પૂફિંગને બીજું કહેવામાં આવે છે છવેશીપણું. શું કહેવામાં આવે છે? છવેશીપણું કહેવામાં આવે છે. એને પણ ઇંગ્લિશમાં બીજો એક એનો સમાનાર્થી યાદ રાખજો, મેસ્ક્વેર્ડિંગ. શું કહેવામાં આવે છે? મેસ્ક્વેર્ડિંગ કહેવામાં આવે છે. તો આમાં હોય શું તો કે મૂળ સાઇટની મુલાકાત લેવા ઈચ્છતા ઉપયોગકર્તા એટલે કે યુઝર જે ઓરિજિનલ વેબસાઇટ ઉપર જવાનું હોય એની જગ્યાએ બીજી વેબસાઇટ પર જાય છે અને આ છેતરપિંડીનો શું થાય છે? ભોગ બને છે. ચલો ક્લિયર થઈ ગયું. તો અહીંયા રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી. આનું હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું ને તો તમે સોશિયલ મીડિયામાં જોજો ઓલી બધી ફ્લિપકાર્ટ ને એવી બધી આ ખરીદો પછી ક્લિક કરો ને આમ એના જેવી જ હોય ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટ, પણ એ ઓરિજિનલ હોય ને એવી ડુપ્લિકેટ જેવી હોય, પણ આમ દર્શાવે કે ભાઈ ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટ અને પછી તમે પેમેન્ટ કરી દો પછી કંઈ વસ્તુ આવે નહીં. તો એક પ્રકારનું તમે છેતરપિંડીના શું બન્યા? ભોગ બન્યા એમ કહેવાય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 બહુ જ ઇઝી ક્વેશ્ચન. 8 બિટ્સ બરાબર ખાલી જગ્યા. સ્ક્રીન ઉપર ઓપ્શન જોઈ શકો છો. ઘણા વિદ્યાર્થી મિત્રોએ આમાં ઉતાવળથી છે ને એ જવાબ ટીક કરી દીધો છે. મેં તમને હંમેશા કીધું છે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં એવો ઓપ્શન જુઓ કે એ અને બી બંને એવું હોય ત્યારે એ ક્વેશ્ચનને હળવેકથી સોલ્વ કરવો.
ખાસ ધ્યાન રાખજો 8 બીટ્સ એટલે 1 બાઇટ પણ કહેવાય અને એના 2 નિબલ્સ પણ કહેવાય. ખાસ ધ્યાન રાખજો, એને 2 નિબલ્સ પણ કહેવાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર થશે શું? ઓપ્શન સી. ચલો ક્લિયર થઈ ગયું. હવે 4 બીટ ભેગા કરું, બરાબર, 4 બીટ્સ ભેગા કરું તો કેટલા નિબલ થાય? તો કે 1 નિબલ થાય. તો હવે 8 બીટ્સ ભેગા કરું તો કેટલા નિબલ થઈ ગયા? તો કે ભાઈ 2 નિબલ થઈ ગયા. 2 નિબલ્સ થઈ ગયા. તો એક આ સાચો આન્સર, અને 8 બીટ એટલે તો એક બ્રાઇટ કહેવાય, એટલે કે આ સાચું, આ સાચું. તો ઓપ્શન સી છે જ, એ અને બી બંને. તો રાઈટ આન્સર થશે ઓપ્શન સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25 ગુજરાતના ઇતિહાસમાંથી પૂછાયેલો ક્વેશ્ચન, અને બહુ જ ઇઝી ક્વેશ્ચન. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિને અનુલક્ષીને નીચેના જોડકા જોડો. ઘણા જોડકા જોડો આવે એટલે ગભરાઈ જાય, એમાં ગભરાવાનું હોય. એકાદ બે આવડી ગયા ને તો તમે સીધો આ ક્વેશ્ચન કન્ફર્મ કરી શકો. સ્વદેશી અભિયાનના પ્રણેતા તો એ હતા વિદ્યાર્થી મિત્રો અંબાલાલ સાકરલાલ દેસાઈ. ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ બધાને ખબર હોય કોણ? શ્યામજી કૃષ્ણ વર્મા. છોટે સરદાર તરીકે કોણ જાણીતું હતું? છોટે સરદાર તરીકે ચંદુલાલ દેસાઈ. અને એક જ વધ્યું, યંગ ઇન્ડિયાના સાપ્તાહિક કોણ હતા? મોહનલાલ ગાંધી. બસ હવે જોડવાનું છે. એની સામે બીજું, એની સામે બીજું, બીની સામે ચોથું, બીની સામે ચોથું એટલે આ ગયું. ચલો હવે એવું એક બીજું શોધો એની સામે બીજું હોય એવું, તો આ નથી ગયું. એની સામે બીજું, બીની સામે ચોથું, બીની સામે ચોથું, છોટે સરદાર સીની સામે ત્રીજું અને ડીની સામે પહેલું. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. ચલો ક્લિયર. નેક્સ્ટ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 26. માઇક્રોસોફ્ટ વર્ડમાં અલાઇનમેન્ટના પ્રકાર, અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. અલાઇનમેન્ટના પ્રકાર પૂછેલા છે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે 4 પ્રકારના હોય છે અલાઇનમેન્ટ. કેટલા પ્રકારના હોય છે? 4 પ્રકારના અલાઇનમેન્ટ હોય છે, જે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. અહીંયા જે છે માઇક્રોસોફ્ટ વર્ડ છે એના શું છે? અલાઇનમેન્ટ છે. ક્લિયર. તો કે કયા કયા? ઘણાને 3 જ યાદ હોય, લેફ્ટ, રાઈટ ને સેન્ટર. પણ ખાસ ધ્યાન રાખજો, એક જે છે આપણે લેફ્ટ, બીજું છે રાઈટ, અહીંયા સેન્ટર છે, ચોથું ન ભૂલી જતા જસ્ટિફાય. તો ખાસ ધ્યાન રાખજો. અલાઇનમેન્ટના પ્રકાર કેટલા? 4. પછી એવો ક્વેશ્ચન આવે કે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર જે કેસ હોય છે, ચેન્જિંગ કેસ કરીએ એ કેટલા પ્રકારના હોય? તો એ હોય 5. અને આપણી બિન સચિવાલયમાં એનો સિમ્બોલ પૂછ્યો, તો એ જે ચેન્જ કેસ કરો ને, કેપિટલ એ, અને બીજો કયો છે એની બાજુમાં સ્મોલ એ. તો એ 5 કયા કયા? સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝ ઈચ વર્ડ, અને બીજું કયું? ટોગલ કેસ. તો આ બેમાં ભૂલ ભૂલામણી ન થાય, ખાસ ધ્યાન રાખજો. અહીંયા રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 27 ગુજરાતના ઇતિહાસમાંથી પૂછાયેલો ક્વેશ્ચન, દેશી રાજા રજવાડામાંથી પૂછાયેલો ક્વેશ્ચન. ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ ભગવત ગોમંડળ. ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ આ કોષના સંપાદનનું કાર્ય કેટલા સમય સુધીમાં પૂર્ણ કરાવ્યું હતું? અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. આપણી ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ હતો ભગવત ગોમંડળ, કે જેના સંપાદનનું કાર્ય કોણે કર્યું? ખાસ જોજો, સંપાદનનું કાર્ય એ આપણા ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ કર્યું હતું. હવે આ તૈયાર કરતા કરતા આપણા મહારાજા ભગવતસિંહજીને 26 વર્ષ લાગ્યા હતા. કેટલા? 26 વર્ષ. તો આપણો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. વધુ માહિતી લઈએ ગોંડલના મહારાજા ભગવતસિંહજી. ગોંડલના મહારાજા ઠાકોર સગ્રામજી બીજાના પુત્ર હતા. કોણ? ભગવતસિંહજી, જેણે આ શબ્દકોશનું સંપાદનનું કાર્ય કર્યું હતું. કેટલા વર્ષ લાગ્યા હતા? 26 વર્ષ લાગ્યા હતા, જેના અંતે આ ભગવત ગોમંડળની શું થઈ હતી? રચના થઈ હતી. વિદ્યાર્થી મિત્રો આ ફક્ત કંઈ શબ્દકોશ જ નહોતો,
એની ગણના એક પ્રકારના જ્ઞાનકોશ તરીકે પણ કરવામાં આવે છે. તો ભગવત ગોમંડળની રચના કોણે કરી હતી? ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ કરી હતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28, બહુ જ ઇઝી ક્વેશ્ચન, ગુજરાતી વ્યાકરણમાંથી પૂછાયેલો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે? અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. એવું વાક્ય શોધવાનું છે કે નિપાતવાળું છે. કેવું છે? નિપાતવાળું છે. તો 3 હશે વાક્ય, એ કેવાય છે? નિપાત વગરના હોઈ શકે, બરાબર. એવું વાક્ય શોધવાનું નિપાતવાળું. મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. આ તો સંયોજક છે ભાઈ. હું આવ્યો પણ તમે ઘરે ન હતા, તો અહીંયા પણ આ જે છે એક પ્રકારનું શું છે? સંયોજક જ છે. એ ન હોય તો વાક્ય બંધ નહીં બેસે. નિપાતમાં કેવું હોય કે એ કાઢી નાખો ને તોય વાક્ય બરાબર જળવાય રિધમમાં, ત્યારે એ નિપાત હોય. હવે હું આ કાઢી નાખું તો મહેનત કરશો પરીક્ષામાં પાસ થશો, પણ એ વાક્યને કંઈક જોડવું તો જોઈએ, બરાબર. તો અહીંયા જે છે બધા સંયોજકના રૂપમાં છે. ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઉકલી ગયો, તો આ પણ એક પ્રકારનું સંયોજક જ છે અનેના રૂપમાં. ઈશ્વર આવ્યો અને પ્રશ્ન ઉકલી ગયો, તો અહીંયા જે છે એ સંયોજક છે, નિપાત નથી. ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્ર પહેરો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે બધા શું છે ભાઈ? ભારવાચક નિપાત. અહીંયા જ છે એ ભારવાચક નિપાત બતાવે છે. અને અહીંયા જે છે કેવળ એક પ્રકારનું કેવું નિપાત છે? સીમાવાચક નિપાત છે. ચલો ક્લિયર. તો એ તો શોધવાનું હતું કે ભાઈ વાક્યવાળું નિપાત શોધવાનું. આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી. સફેદ જ આવ્યો તોય ખબર પડી જાય ભાઈ આ ભારવાચક નિપાત વાળું વાક્ય આવ્યું, બરાબર. કેવળ, તદ્દન, બરાબર, એ બધા કેવા છે? તો કે એક પ્રકારના સીમાવાચક નિપાત છે. ચલો ક્લિયર. તો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 29, બહુ જ ઇઝી ક્વેશ્ચન. ગુજરાતના જુનાગઢ ખાતે કયું રિસર્ચ સેન્ટર આવેલું છે? સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. બધાએ ગોખી જ નાખેલું હોય છે કે મગફળી સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે? જુનાગઢ ખાતે આવેલું છે. પણ અહીંયા એ ક્યાંય ઓપ્શનમાં છે નહીં. હવે એ જ છે પણ ખાલી શું પૂછ્યું છે? ઇંગ્લિશમાં એનું નામ આપેલું છે. તો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડનટ. ગ્રાઉન્ડનટ એટલે શું થાય ભાઈ? મગફળી થાય. તો મગફળી સંશોધન કેન્દ્ર એ જ ઇંગ્લિશ કરીને અહીંયા પૂછેલું છે. તો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન, બહુ જ ઇઝી ક્વેશ્ચન, જે ગાંધીનગર અને અમદાવાદના જે છે ને વિદ્યાર્થી મિત્રો એના માટે તો આ બહુ જ ઇઝી ક્વેશ્ચન, બાકીનાને ટફ લાગશે. કે ગતિશીલ ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રો રેલનું કાર્ય હાલ કઈ કંપની અંતર્ગત કરવામાં આવી રહ્યું છે? સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો એનો રાઈટ આન્સર આવશે, કંપની છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ કંપની લિમિટેડ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. તમે આવા બોર્ડ પણ જોયા હશે કે જે વિદ્યાર્થી મિત્રો અમદાવાદ ગાંધીનગર સાઈડના છે, બરાબર. ઓમેગા જે છે કંપની, બરાબર, મેગા. તો એનું ફૂલ ફોર્મ જે છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ કંપની લિમિટેડ. તો આ વિદ્યાર્થી મિત્રો મેટ્રોનું જે છે એ ખાસ જે કંપનીનું નામ યાદ રાખજો. તો આપણો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન ડી. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા ટોપ 30 ક્વેશ્ચન. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન એના આન્સર તમને સંપૂર્ણપણે ડિટેલની અંદર સમજાઈ ગયા છે. ફરી મળીશું નવી ક્વેશ્ચન સિરીઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો જીપીએસસી ઓનલાઈન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.